हेलो गाइज वेलकम બેક ટુ નાનન ફિલ્ટર। તો આજે આપણે જવાનું છે અણધાર્યો પ્રોગ્રામ, એટલે કે આપણે પુષ્પા મૂવી જોવા જવાનું છે સોરી। તો પુષ્પા મૂવી જોવા જવાનું છે એ પહેલાં આપણે જવાનું છે એક જગ્યાએ કશી નવી વસ્તુ ખાવા। તો આગળના વિડીયોમાં હું તમને બતાવું આપણે ક્યાં જઈએ છીએ। સ્ટે ટ્યુન। તો ગાઈઝ આપણે આવી ગયા છીએ કોસ્કોમાં પિઝા ખાવા માટે। તમે જોઈ શકો છો કેટલો મોટો પિઝા છે અને આમ ટેસ્ટી પણ એટલો જ હોય છે। એની જોડે અમે લીધી છે કોક અને આપણે હવે ટ્રાય કરીશું। તો જો અમારા બે હાથમાં પણ નથી આવતો એવડો મોટો પિઝા છે, જોડે કોક છે, સોસ છે અને માયોનીઝ છે। બાકી શું પિઝા છે દોસ્ત, મજા આવી ગઈ। ફૂલ આમ એકદમ ચીઝી છે, બહુ મજા આવી ગઈ। એના પછી અમે એની જોડે લીધું હતું જેકેટ પોટેટો, જે આ દેખાય છે, થોડું કાળું છે પણ સારું છે। મારાથી તો આ ડટ્ટો ખવાણો નહીં, બરોબર છે। અને આ જાકેટ પટેટો કરીને કાંક હતું એ પણ કાંઈ આપણાથી ખવાણો નહીં। પછી આપણે વધારે મોડું ના કરતા, આપણો સમય પણ થઈ જવા આવ્યો હતો મૂવીનો, તો આપણે સીધા ગાડી લઈને ખાઈ લાગ્યા થિયેટર। તમે જોઈ શકો છો મારી પાસે થિયેટર વ્યૂમાં પહોંચી ગયા છીએ આપણે। ઠંડી એટલી બધી હતી પણ થોડો પુષ્પાનો વેમ મારવો હતો એટલે જેકેટ પહેર્યું નહીં, તો પછી બહુ ઠંડી લાગી, બરોબર। પણ કંઈ નહીં, હવે અંદર આવીને જોયું તો આ ભાઈને કંઈક જોયેલા લાગતા હતા। પછી ખબર પડી હા તો એપલ કેપ્ટો વાળા ઉપર વાંચ્યું ત્યારે। પછી અમે આરામથી ફોટા પાડ્યા, વિડીયો લીધા। ત્યાં તો પહેલી જ ફાઇટ આવીને પૈસા વસૂલ દોસ્ત થિયેટરમાં। અને આ સીન તો આહાહાહા, મજા આવી ગઈ દોસ્ત। અહીંયા જ અમારા પૈસા વસૂલ થઈ ગયા। પછી પિક્ચર જોવાની જરૂર નથી પણ તોય જોવું તો પડે ને। પછી એના પછી એક મસ્ત ગીત આવ્યું પુષ્પારાજનું, જોરદાર પુષ્પાવાળું, બહુ મજા આવી। અને પછી એક વિચાર આવ્યો, તો અત્યારે અમે જોઈએ છે પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા, પણ આ ખબર નહીં પતે ક્યારે। અને પતશે પછી મને એવું લાગે છે કે ये पुष्पा सुबह उठेगा नहीं साला। એ જ તકલીફ છે, હું એ જ વિચારું છું કે ये पुष्पा सुबह उठेगा या नहीं उठेगा। કાય તો ભાઈ જેમ તેમ કરીને એલાર્મ સંભળાયો અને પુષ્પા ઉઠી ગયો સવારે 5 વાગે। 5 વાગે ઉઠીને ફટાફટ રેડી થઈને નોકરી જવા રેડી તો થઈ ગયો છે પુષ્પા, પણ મોઢામાંથી બરોબર અવાજ નીકળતો નતો કારણ કે પુષ્પા થાકેલો હતો। કઈ વાંધો નહીં, ચલો મળીએ આગલા નવા બ્લોગમાં। બાય બાય, સી યુ।